ગુજરાત ન્યૂઝ રાજકોટ। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં જૂથ અથડામણથી મચ્યો હડકંપ। પટેલ અને દરબાર વચ્ચે લગ્નના ફુલેકામાં થયો તોફાન। મળતી માહિતી મુજબ ફુલેકામાં ટ્રેક્ટર ઘોડીને અડી જતા વિવાદ શરૂ થયો હતો અને પથ્થરમારા બાદ સ્થિતિ ગંભીર બની હતી। અથડામણ દરમિયાન ક્રેટા કાર ચડાવવાના પ્રયાસમાં એક યુવાનનું મોત થયું। મૃતકની ઓળખ દેવળિયાના મહેન્દ્રભાઈ વાળા તરીકે થઈ છે। 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત, જેમાંથી 4ને ગોંડલ અને 3ને બાબરા હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે ફુલઝર અથડામણ મામલે તપાસ શરૂ કરી છે અને તણાવ વચ્ચે ગામમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ।